હા મિત્રો, તો જે વસ્તુ એક વચન હોય ને તેની આગળ એ અથવા એન આર્ટિકલ લાગેલો હોય એટલે તે એક જ છે. તો આપણે ત્યાં ધેર ઇઝ લખીશું, અને જ્યાં બહુવચન હશે ત્યાં પાછળ એસ કે ઈએસ લાગ્યો હોય ત્યાં આપણે ધેર આર લખીશું. તો અહીંયા પહેલી જ ખાલી જગ્યા છે. પહેલી તો તમને ઉદાહરણ છે કે ખાલી જગ્યા બોયઝ ઇન ધ ગાર્ડન. જો બોયઝ બહુવચન છે તો ધેર આર. હવે પહેલી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા પેસેન્જર્સ ઓન ધ પ્લેટફોર્મ. પેસેન્જર્સ બહુવચન છે તો શું આવશે મિત્રો? ધેર આર. પછી જોતા જઈએ તો અ લાયન, બીજી ખાલી જગ્યા પછી શબ્દ છે અ લાયન. અ આવ્યો ને તો અ લાયન એટલે એક સિંહ, તો એક વચન એટલે ધેર ઇઝ. ત્રીજી ખાલી જગ્યામાં ખાલી જગ્યા પછી છે અ વેલ એટલે એક કૂવો, તો એ પણ થશે ધેર ઇઝ. ચોથી ખાલી જગ્યામાં છે બેન્ચીસ. બેન્ચીસ એક વચન કે બહુવચન? વેરી ગુડ, બહુવચન, તો ધેર આર. આવડશે મિત્રો? તો હવે પછીમાં હું આના જવાબ મૂકીશ. હવે આપણે જે કરી ગયેલા છે તે જ લેસન પરીક્ષામાં પણ પૂછાયેલું હતું ને, તે છે 3 શબ્દો આપ્યા છે. બહુ બધા મિત્રોને નહોતું આવડ્યું. કેટલી સ્પષ્ટ સૂચના હતી કે ધેર ઇઝ કે ધેર આરથી વાક્ય શરૂ કરો, તો પણ બધું ગમે તેવું ખોટું ખોટું લખ્યું હતું. એટલે હવે ફરીથી એકવાર છેલ્લે શીખી લેજો. જો ઉદાહરણમાં જુઓ, એન એપલ એટલે એક સફરજન, ઇન માય હેન્ડ મારા હાથમાં, તો એક વચન છે તો ધેર ઇઝ આવશે કે ધેર આર? વેરી ગુડ, ધેર ઇઝ એન એપલ ઇન માય હેન્ડ. હવે બીજું ઉદાહરણ, પેરટ્સ ઇન ધ કેજ. તો પેરટ્સ બહુવચન છે એટલે શું આવશે? ધેર આર પેરટ્સ ઇન ધ કેજ. અ મંકી એક વચન એટલે ધેર ઇઝ. ચિલ્ડ્રન બહુવચન એટલે ધેર આર. તો મિત્રો, એક્સરસાઇઝ 7 આખી તમારે કરવાની છે. પછી આપણે મળીશું. હવે જે નવો ટૉપિક છે હેવ અને હેઝવાળો, એ ખૂબ અગત્યનું છે એટલે હું ફરીથી સમજાવીશ. અત્યાર સુધીનું લેસન જે છે એ કરવાનું છે. નોટબુકમાં કરવાનું કીધું છે તે નોટબુકમાં કરજો. સ્વાધ્યાય પોથીમાં કરવા કીધું છે તે કરજો. હું જવાબ મૂકીશ ત્યારે ચેક કરજો. અને હેવ હેઝવાળું આપણે આગળ શીખી ગયા છે, છતાં ફરીથી શીખીશું. જોતા જજો. અને ટેક્સ્ટ બુકમાં જેટલી વસ્તુ આવડતી હોય એટલી કરતા રહેવાની છે. બાય.